એક જીવ ઉગી શકે, મોટું થઈ શકે, ગ્રો કરી શકે, ઇવોલ્વ કરી શકે, એના માટેની બધી જ જે જરૂરિયાતો છે એ પૃથ્વી પૂરી કરે છે. અરેસ્ટ યોર વેસ્ટ એટ યોર ડોર સ્ટેપ. તમારા કચરાને તમારા ઘરે જ કેપ્ચર કરો. મને અત્યારે એ અપ્રોચ બહુ ખોટો લાગે છે કે એવા ખોટા નેરેટિવ ફેલાવવામાં આવ્યા છે કે થેરપી, શોપિંગ ઇઝ અ થેરપી. સાયન્ટિફિકલી તમે જુઓ કે પ્રકૃતિની દ્રષ્ટિએ જુઓ, આપણા વેસ્ટનું નિરાકરણ આપણા ઘરના આંગણે જ થાય, આપણી સોસાયટીના આંગણે જ થાય, એ બહુ જરૂરી છે. કન્સેપ્ટ છે, સાયન્સ છે, પણ લોકો સુધી કેવી રીતના આ વસ્તુ પહોંચાડવી. વી ડોન્ટ નીડ handful of people doing it perfectly. We need billions of people doing it imperfectly. We are the first generation જેને ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એવી કંઈક ખબર પડી છે અને we are the last one to act on it. આપણે કોણ છીએ? માનવી. આપણે ક્યાં રહીએ છીએ? પૃથ્વી પર. કેમ આપણે ખાલી પૃથ્વી પર જ રહીએ છીએ અને વિશ્વના, બ્રહ્માંડના કોઈ પણ જીવો પૃથ્વી પર જ કેમ રહી શકે છે? કેમ કે પૃથ્વી પર એ બધી જ જરૂરિયાતો પૂરી થાય છે કે એક જીવને ચલાવવા માટે જરૂરી છે. એક જીવ ઉગી શકે, મોટું થઈ શકે, ગ્રો કરી શકે, ઇવોલ્વ કરી શકે, એના માટેની બધી જ જે જરૂરિયાતો છે એ પૃથ્વી પૂરી કરે છે. હવે જે આ પૃથ્વી આપણને આટલું બધું સાચવે છે, એ પૃથ્વીને સાચવવાની જવાબદારી કોની છે? આપણી જ છે. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું ખુશ્બુ ત્રિવેદી અને શોમાં તમારું સ્વાગત છે. સવારમાં હું તમને આ પૃથ્વી વિશે જ્ઞાન કેમ આપી રહી છું? એનું કારણ છે. એનું કારણ એ છે કે આપણા આજના જે મહેમાન છે ને, એ આપણી પૃથ્વી ઉપર વિકાસ જે થઈ રહ્યો છે એની સાથે સાથે પૃથ્વીને કેવી રીતે સાચવીને ચાલી શકાય, આપણે આ વિકાસની સાથે પૃથ્વીની સાથે તાલમેલ જાળવીને કેવી રીતે જીવી શકીએ, સસ્ટેનેબલ રીતે જીવન કેવી રીતે ટકી શકે, સાથે સાથે ગ્રોથ પણ થઈ શકે એવી લાઈફસ્ટાઈલ જીવે છે, એનું કામ પણ કરે છે. તો ચાલો મળીએ પંક્તિ પાંડેને કે જે પોતે એક વૈજ્ઞાનિક પણ છે અને શિક્ષણવિદ પણ છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. આપ સૌને ગુડ મોર્નિંગ. મેમ, તો આજની વાતની શરૂઆત કરીએ ને એ પહેલાં મને એવું પૂછવાનું મન થાય કે અમારા બધાની તો ખાલી સવાર પડે છે, તમારી સસ્ટેનેબલ સવાર પડે છે તો એ કેવી પડે છે? એમ તો મારી જે સવાર હોય છે એ બધાની જેમ રશ મોર્નિંગ હોય છે. એકદમ આપણા બધાનું જીવન એટલું બધું ફાસ્ટ થઈ ગયું છે, તો મારી સવાર પણ એવી જ પડે છે. મારી સવારમાં સૌથી પહેલું કામ હું કુકર ચડાવવાનું કરું છું, જેમ બધા કરતા હોય છે. પણ હા, એ વસ્તુ છે કે હું હંમેશા પ્રકૃતિ આપણે કેવી રીતના બચાવી શકીએ એના માટે કામ કરતી હોઉં છું. પછી મારું કામ હોય કે મારી સવાર, તો એમાં હું રાત્રે છે ને દાળ અને ચોખા પલાળીને ઊંઘું છું, એટલે કે સૌથી સવારમાં આપણે બહુ ઝડપથી એને કૂક કરી શકીએ, ઓછી એનર્જી યુઝ થઈ શકે. એટલે એ જે દાળ અને ચોખાનું જે પાણી છે આખી રાત પડી રહ્યું હોય, આપણે તો એને ફેંકી દઈએ, પણ મારા પ્લાન્ટ્સ માટે એ બહુ જ ફાયદાકારક છે. તો સૌથી પહેલાં હું કુકર ચડાવું અને એ જે દાળ ચોખા પલળેલું જે પાણી હોય એ મારા પ્લાન્ટ્સમાં નાખું. ઓ માય ગોડ! એટલે કે ગેસની એનર્જી પણ બચે યસ, અને પ્લાન્ટમાં જે પાણી આપવાનું છે એને પોષણ પણ મળે ને એક્સ્ટ્રા પાણી પણ ના બગડે. યસ. ક્યાં વાત હે! એટલે ખરેખર સસ્ટેનેબલ મોર્નિંગ તમારી પડે છે. તો જ્યારે આપણે સસ્ટેનેબિલિટીની વાત કરીએ તો પંક્તિ ઇઝ ઇક્વલ ટુ સસ્ટેનેબિલિટી એવી લાઈફસ્ટાઈલ તમે અત્યારે જીવી રહ્યા છો. તો મને તમે એમ જણાવો કે તમે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં અથવા સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલમાં તમને ઇન્ટરેસ્ટ કેવી રીતે પડ્યો હતો? તો બેઝિકલી આપણે જ્યારે ઇન્ડિયા, ભારતની આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આપણે વર્ષોથી એક સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જ જીવતા આવ્યા છે અને એની પ્રેરણા મને મારા દાદી પાસેથી જ મળી છે. નાનપણમાં હું મારા દાદી પાસે બહુ જ રહી છું, એટલે આ જે મેં મારી સવારની મોર્નિંગનું પહેલું સ્ટેપ કીધું એ બી મારા દાદી પાસેથી જ શીખ્યું છે મેં. તો દાદીની સાથે રહીને આ બધી વસ્તુઓ જોઈ છે કે કેવી વસ્તુઓને કેળવણી કરવી. પણ જ્યારે 2017માં હું પ્રેગ્નન્ટ હતી ને ત્યારે મેં એક આર્ટિકલ વાંચ્યો કે આપણું જે ઇન્ડિયા ડેવલપ થઈ રહ્યું છે પણ આફ્ટર ફ્યુ ડિકેડ્સ વેસ્ટનો પ્રોબ્લેમ એટલો બધો વધી જશે. એટલે જ્યારે એક વ્યક્તિ માતા બને ત્યારે તમને પોતાનું તો ચિંતા હોય, પણ સાથે સાથે બાળકનું ફ્યુચર કેવું કરવું એની પણ ચિંતા હોય. એટલે એ લેખ વાંચીને મને એવું થયું કે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી હું બહુ બધા રિસર્ચ કરતી હતી કે ભાઈ આપણે ફાઇનાન્સ પ્લાનિંગ કેવી રીતના કરીએ, મેડિકલનું પ્લાનિંગ કેવી રીતના કરીએ, મારી હેલ્થ સારી રહે એનું પ્લાનિંગ કેવી રીતના કરીએ. પણ મને એવું થાય
થાય કે આપણે આ બધા પ્લાનિંગમાં છોકરાઓના ભવિષ્ય માટે કેવો પ્લેનેટ મૂકીને જઈશું એ તો આપણે ક્યારે વિચારતા જ નથી. પૈસા હશે, મેડિકલની ફેસિલિટી હશે, પણ આપણું જે પર્યાવરણ જ છે એ જ રહેવા લાયક આપણે નહીં છોડીએ તો કેટલા એ લોકો, આપણી જે કમિંગ જનરેશન છે એના માટે આપણે કેટલું ખરાબ કામ કરીને જઈએ છીએ. એટલે ત્યારથી મારામાં એક સ્પાર્ક આવ્યો કે ના, આપણે એક અવેર જનરેશન, બિકોઝ વી આર ધ ફર્સ્ટ જનરેશન જેને ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એવી કંઈક ખબર પડી છે, અને વી આર ધ લાસ્ટ વન ટુ એક્ટ ઓન ઇટ. એટલે ત્યારથી મારી આ જર્નીની શરૂઆત થઈ કે નાના નાના પાયે નહીં, આપણે મોટા પાયે પણ આના પર કામ કરવું પડશે. તમારી વાત સાંભળીને મને ગૂઝબમ્સ આવી ગયા કે બહુ જ સાચી વાત છે કે આપણે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ બધી જ વસ્તુનું કરીએ છીએ, પણ એ બધી જ વસ્તુઓ જેના આધારે થવાની છે, પર્યાવરણ કે આપણી પૃથ્વી, રાઈટ, એના માટે આપણે કયું ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ કરી રહ્યા છીએ, રાઈટ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને બધા જ લોકો માટે જાણવું જરૂરી છે. અને બીજી વાત જે તમે કીધી કે વી આર ધ ફર્સ્ટ જનરેશન ટુ નો અબાઉટ ઇટ અને વી આર ધ ફર્સ્ટ જનરેશન ટુ એક્ટ અપોન ઇટ. એટલે આપણે જાણ્યું છે તો આપણી જવાબદારી છે એની પર એક્ટ કરવાની કે આપણે શું મૂકીને જઈએ છીએ. સો જ્યારે મૂકીને જવાની વાત હોય અથવા તો સસ્ટેનેબિલિટીની વાત હોય અથવા તો પંક્તિ પાંડેની વાત હોય, તો તમે કીધું કે 2017માં એક આર્ટિકલ વાંચીને તમે આમાં તમને પ્રેરણા મળી કે હું આમાં પણ હવે કરું, અને તમે બીજી વેસ્ટ મેનેજમેન્ટની વાત કરી, બરાબર? તો હવે વેસ્ટ મેનેજમેન્ટ છે ને એ બહુ મોટો ઇશ્યુ ઓલરેડી છે જ, રાઈટ? અને સમુદ્રની અંદર બહુ જ કચરો થઈ ગયો છે, નદી નાળાઓમાં કચરો થઈ ગયો છે. આપણે કોઈ પણ જગ્યાએથી નીકળીએ શહેરમાં પણ તો એ જે નદી હોય ને, નદી તમને ગટર જેવી સ્મેલ કરે, રાઈટ. એટલું બધું વેસ્ટ એમાં જઈ રહ્યું છે. તો તમારા ઘરની અંદર સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટ થાય છે? બિલકુલ. મારો છે ને વેસ્ટ મેનેજમેન્ટનો એક મંત્ર છે કે અરેસ્ટ યોર વેસ્ટ એટ યોર ડોર સ્ટેપ. તમારા કચરાને તમારા ઘરે જ કેપ્ચર કરો. જો એ કચરો તમારી ડસ્ટબિનમાંથી સોસાયટીની ડસ્ટબિન, સોસાયટીની ડસ્ટબિનમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડસ્ટબિન, અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ડસ્ટબિનમાંથી જો કચરાના પહાડ સુધી ગયો તો એ એટલું બધું ખરાબ વસ્તુ છે કે તમારે એક કચરો જે તમારા ઘરે એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતો હતો એ વાયા થઈને મોટો ગ્લોબલ ઇશ્યુ બની ગયો છે. વેસ્ટ મેનેજમેન્ટ એ ખાલી ઘરનો પ્રોબ્લેમ નથી, આખો ગ્લોબલી આપણે 4 થી 5 રીઝન જોઈએ મોટા મોટા ક્લાઇમેટના, તો એમાંથી વેસ્ટ મેનેજમેન્ટ એ સૌથી મોટો ઇશ્યુ છે. એટલે એક નાની વસ્તુ, આપણી એક નાની આદત ગ્લોબલ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. તો મારા ઘરે હું વેસ્ટની વાત કરું ને તો આપણને બધાને ખબર છે કે ભીનો અને સૂકો કચરો અલગ કરવો, પણ અલગ કરવાની સાથે સાથે હું એવું કરું છું કે મારો જે સૂકો કચરો છે એને હું સાફ કરી અને 15 દિવસે જે રિસાયકલિંગ એટલે આપણા પસ્તીવાળા કે એવા આવતા હોય એને હું સેલ કરું છું. અને જે ભીનો કચરો છે તો ભીના કચરાને હું મારા ઘરે ખાતરમાં રૂપાંતરણ કરું છું. જસ્ટ 1 જ મિનિટનો ટાઈમ લાગે છે. લોકોને એવું હોય છે કે આ ખાતર બનાવવું એટલે તો શું કરવાનું હશે, આપણી બિઝી લાઈફસ્ટાઈલમાં કરી શકે, પણ હું પણ વર્કિંગ છું, હું પણ મધર છું એક, પણ તો પણ તમે ફ્યુ મિનિટ્સ એને આપો તો બહુ જ આસાનીથી આ જે ગ્લોબલ પ્રોબ્લેમ છે એને તમારું લોકલ એક સોલ્યુશન તમે લાવી શકો છો. તો આજે તમે કીધું કે ઘરે જ ખાતર બનાવવાની વસ્તુ છે ભીના કચરાથી, તો બધા જ પ્રકારના ભીના કચરાથી ખાતર બનતું હોય છે કે એમાં પણ સિસ્ટમેટિક અથવા સિલેક્ટિવ હોય છે? બિલકુલ. તો ખાતર બનાવવા માટે આપણો જે કિચનનો જે કચરો હોય, ભીનો કચરો એટલે શાકભાજી, ફળોના છોતરા હોય, બિયા હોય, બગડેલી શાકભાજી હોય, એ બધાથી આપણે ખાતર બનાવી શકીએ. પાંદડા હોય તો એ બધા જે કચરા છે એને આપણે ખાતરમાં રૂપાંતરણ કરી શકીએ. તો એ કેવી રીતે બનાવો છો એ જો તમે કહી શકો તો અમારા દર્શક મિત્રોને ખરેખર મજા પડશે. બિલકુલ. જો ખાતર બનાવવું એ કોઈ છે ને રોકેટ સાયન્સ નથી, બહુ જ ઇઝી છે. આપણે પહેલાં એવું કરતા, બહુ જ જૂના ખેતરો તમે જુઓ તો એ જે કચરાને છે ને ખોદી અને પછી એની અંદર દાટી દે, અને એના જે સોઇલના જે બધા એની અંદર બેક્ટેરિયાઝ ને એ બધા હોય ને એને ધીમે ધીમે એ સડી અને એનું ખાતરમાં રૂપાંતરણ થઈ જાય. એટલે સેમ એવી જ સિસ્ટમ આપણે ઘરમાં ડેવલપ કરવાની છે. તો કેવી રીતના, હવે તો આપણા ઘરોમાં કોઈની પાસે જમીન નથી હોતી, બધા ફ્લેટમાં રહે છે, તો એક ડોલ આપણે લઈએ, એક નાની ડોલ. એના માટે તમારે કંઈ નવું ખરીદવાની જરૂર નથી. પેન્ટની જે જૂના પેન્ટની જે ડોલ આવે ને એમાં થોડું, કેમ કે ખાતર બનવા માટે હું કહું કે આપણને 3 થી 4 વસ્તુઓની જરૂર પડે છે. એક તો તમારો ભીનો કચરો, એ ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હોય છે. બીજું જે છે એની અંદર ઓક્સિજનની અવરજવર જરૂરી છે. એટલે એ જે ડોલ છે એ તમારું કોમ્પોસ્ટર આપણે કહીએ. ડોલમાં થોડા આપણે હોલ્સ કરી લઈએ, ડ્રીલ કરી દઈએ, એટલે એની અંદર જે છે ઓક્સિજન પાસ થતો રહે, એટલે ગંધ ના આવે. કેમ કે અમુકને એવું થતું, આપણે કચરો બાલ્ટીમાં થોડા વખત પડ્યો રહે તો સ્મેલ કરે, તો એની અંદર ઓક્સિજનની અવરજવર થતી રહે તો સ્મેલ પણ નહીં કરે અને
એમાં થોડોક કાર્બન એટલે જે બ્રાઉન મેટર કહેવાય, કે આપણા જે પાંદડા, અત્યારે તમે જુઓ કે પાનખર આવીને ગઈ, બધા પાંદડા આપણે એમને તમે જો ઘણી બધી જગ્યાએ સળગાવતા હોઈએ છીએ, તો એવા પાંદડાનો આપણે સંગ્રહ કરીને રાખીએ તો એ પછી ઉપર પાંદડા નાખો અને પછી બીજા દિવસે ફરીથી તમારો ભીનો કચરો, થોડા પાંદડા, ભીનો કચરો, પાંદડા, તો રોજ આ પ્રોસેસ કરો. થોડું એને ઝડપી કરવું હોય તો એને આપણે માઇક્રોબ્સ કહીએ છીએ, એટલે દહીં કે ખાટી છાશ બગડીને આપણે ફેંકી દેતા હોય તો એ અંદર થોડું નાખીએ તો આપણું ખાતર બહુ જલ્દી બને. તો આપણે આ પ્રોસેસ યુઝ કરીએ તો 40 થી 45 દિવસમાં આપણા ઘરે ખાલી આપણે એક જ વસ્તુ કરી અને ખાતર બનાવી શકીએ. પછી એ ખાતર આપણા ઘરના છોડમાં આપણે નાખી શકીએ, સોસાયટીના છોડમાં નાખી શકીએ. બહુ બધી એનો બહુ જ ફાયદો છે કે એક કચરો જે ગ્લોબલ પ્રોબ્લેમ છે, જેનાથી આપણા આટલા બધા ગ્રીનહાઉસ ગેસ બની રહ્યા છે, મિથેન જનરેટ થાય છે, એ કચરાને ખાલી તમારી 1 થી 1.5 મિનિટ રોજની ફાળવીને તમે એને આ રિસોર્સમાં કન્વર્ટ કરી શકો છો. તો આનાથી વધારે સારું ક્લાઇમેટ એક્શન શું હોઈ શકે? યસ, અને બહુ બ્યુટીફુલ વાત છે. ને તમે જેમ વાત કરી એમ કે આ બધી વસ્તુ આપણા વડવાઓ કરતા જ આવ્યા હતા, કે આપણા ઘરમાં જોયું હોય કે દાદીમાં કંઈ ફેંકી ના દે, એને એ સાચવીને રાખે, એનું ખાતર પણ બની જાય, કે રાત્રે બધું પલાળી દે એટલે સવારે ઓછો ગેસ વપરાય અથવા ઓછો સમય જાય. પહેલા શું ગાયો હતી એટલે કંઈક પણ આવા છોતરા કે કંઈ હતું તો લોકો ગાયોને ખવડાવી દેતા હતા અને બીજા દિવસે ગાયનું ખાતર બનાવી દે. એટલે હવે ગાયો ઓછી થઈ ગઈ છે, ગાયો અમુક શેલ્ટર્સમાં રહેતી હોય એટલે આપણને ગાયો તો મળવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે. પણ આપણે આવી રીતના નવા યુગમાં નવા એક્શન સાથે એવું કરી શકીએ. બહુ જ સાચી વાત છે. તો બહુ જ સુંદર રીતે તમે આખી એક રેસીપી આપી ખાતર બનાવવાની. હું કહું ને કે જ્યારે આપણે ખાતર બનાવો તો કેવી રીતના બનાવો, તો હું બધાને એ જ કહું કે તમે જેમ સેન્ડવિચ બનાવતા હોય ને એ જ એવી રીતના ખાતર બનાવવાનું છે કે પહેલા ભીનો, પછી સૂકો, ભીનો, સૂકો. સો ધીસ ઇઝ હાઉ વી કેન મેક. યસ, એટલે પહેલા તમારો ભીનો કચરો, એની પર પાંદડા, ભીનો કચરો, પાંદડા, અને જો તમારે ફાસ્ટ કરવું હોય તો એમાં દહીં કે છાશ નાખી દો તો તમારું ખાતર જલ્દી બની જતું હોય છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું મારા ઘરે પ્રયોગ કરીશ. મારા ઘરે છે થોડા પ્લાન્ટ્સ, તો એમાં હું પ્રયોગ કરીશ આમાં. અને તો આપણે ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત થાય છે, તો અને જ્યારે સસ્ટેનેબિલિટીની વાત હોય તો મારા જેવા લોકો હોય કે ઘણા બધા લોકોને એવી માન્યતા હોય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે ઝાડ રોપવા અથવા પાણી બચાવવું. તો શું આ જ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે આમાં પણ કંઈક ઊંડી વ્યાખ્યા છે? બિલકુલ. એટલે મને એવું લાગે છે ખુશ્બુબેન કે અત્યાર સુધી ક્લાઇમેટના નેરેટિવ આપણે બહુ જ સિમ્પ્લિફાઈડ કરી નાખ્યા, કે કોકને પણ એવું હોય કે શું કરવાનું સસ્ટેનેબિલિટી માટે, તો કે વૃક્ષો વાવો. બરાબર, વૃક્ષો વાવો. હવે તમે વિચારો કે એક સામાન્ય તમારા અને મારા જેવા નાગરિક છે, આપણે જિંદગીમાં કેટલા વૃક્ષો વાવી શકીએ? અને વાવવું અગત્યનું નથી, એનું જતન પણ કરવું અગત્યનું છે. તો આજકાલની જે જનરેશન છે, હું મારી પણ વાત કરું, મારી પાસે એટલો ક્યાં ટાઈમ છે કે હું વૃક્ષો વાવું અને એનું જતન પણ કરું? તો એ નેરેટિવ એવા છે કે લોકોને ગિલ્ટ થાય કે વૃક્ષો વાવો એ સસ્ટેનેબિલિટી છે, તો મને ગિલ્ટ થાય કે યાર હું તો જિંદગીમાં ક્યારે કોઈ વૃક્ષ જ નહીં વાવી શકું. બરાબર, કોકને હવે એવું છે કે પ્લાસ્ટિકને જાકારો આપો, એ આપણે કહીએ છીએ કે સસ્ટેનેબિલિટી છે. ખોટું નથી, આપણે આપવું જોઈએ. પણ એમાં વસ્તુ એવી છે કે આજકાલ માર્કેટમાં વગર પ્લાસ્ટિકે કશું મળે છે, એટલે જે વ્યક્તિ પ્લાસ્ટિકને જાકારો ના આપી શકે એને શું થાય, એ ગિલ્ટમાં રહે કે ભાઈ હું તો પર્યાવરણનું બહુ નુકસાન કરું છું. પણ એમાં એનો કંઈ ફોલ્ટ નથી, ઇટ્સ અ સિસ્ટમ ફોલ્ટ, બધાનો પ્રોબ્લેમ છે, રાઈટ? તો મને એવું છે કે જે પ્રમાણે રિયાલિટી જે છે, આપણે ક્લાઇમેટ એક્શન પણ લોકોને એવા કહીએ કે લોકો ડે ટુ ડે લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે, ના કે ખાલી આપણે પ્લેન સ્લોગન્સ બનાવી દઈએ અને એને જ આપણે એબ્સોલ્યુટ માનીએ કે આવું કરો તો જ સસ્ટેનેબિલિટી. કેમ કે એ બધી વસ્તુઓ વર્ષમાં કદાચ માણસ એક વખત કરી શકે, વૃક્ષો તમે 2 વર્ષે કદાચ એકવાર વાવો. પણ ક્લાઇમેટ એક્શન એવું હોવું જોઈએ કે તમે સવારથી ઉઠતા અને રાત્રે સૂતા તમે દરેક પળે પ્રકૃતિ એવા કામ કરો કે જેમાં પ્રકૃતિનું ભલું થાય છે કે નથી થતું એવા ડિસિઝન લો. જેમ કે બહુ બધા એવા, જેમ કે મેં કીધું કે સવારથી મારી શરૂઆત એવી થાય છે કે હું આવી રીતે, નાની છે, બહુ નાનું છે, એના માટે મારે કોઈ એક્સ્ટ્રા ટાઈમ આપવો નથી પડતો. અગેન બહુ લોકોને એવું છે કે તમારે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવવી હોય તો તમારે ટાઈમ ફાળવવો પડે. બહુ બધા લોકોને એવું છે કે મોંઘું પડે. તમે વર્કિંગ હોય તો કે ભાઈ અમારી પાસે તો આવો બધો ટાઈમ નથી. પણ એવું જ છે કે હું સસ્ટેનેબિલિટીને હંમેશા ફિટનેસની સાથે કમ્પેર કરું છું કે ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. ફિટનેસ પણ લાઈફસ્ટાઈલ છે, બરાબર? આપણને જો આપણે ફિટનેસ જોતી હોય તો ટાઈમ કાઢવો પડશે. અગર એક જે ફિટનેસ તમારી લાઈફસ્ટાઈલનો પાર્ટ બની ગઈ તો તમે હંમેશા કંઈ ખાઓ
તો યુ વિલ બી કોન્શિયસ કે ભાઈ તળેલું નથી ખાવાનું, અમે ફિટનેસ કોન્શિયસ છે, શુગર નથી લેવાની, અમે કોન્શિયસ છે, તો યુ જસ્ટ સે નો કે ભાઈ આ બધું મારે નથી કરવાનું. તો સસ્ટેનેબિલિટી પણ એક લાઈફસ્ટાઈલ જ છે, કોઈ બીજી દુનિયાનો વર્ડ કે બહુ અલગ વસ્તુ નથી. જો તમે આ અપ્રોચમાં બિલીવ કરો છો, તમે ફિટનેસમાં બિલીવ કરો છો, તમે એવા જ કામ કરશો કે જે હેલ્થના માટે સારા હશે. અગર તમે સસ્ટેનેબિલિટીમાં બિલીવ કરશો તો તમે એવા જ કામ કરશો જે તમારા માટે તો સારા પણ પૃથ્વી માટે પણ સારા. મોસ્ટલી આપણે લાઈફમાં આપણે એવા ડિસિઝન લેતા હોય છે કે ભાઈ મને ફાયદો થવો જોઈએ, પણ આપણા ફાયદામાં પૃથ્વીને નુકસાન થાય છે એ વસ્તુનું આપણે ડિસિઝન લઈએ તો ખરું. જેમ કે મેં એક વાત કરી કે ખાતર આપણે બનાવીએ. બીજી વસ્તુ એવી છે કે આપણે શું પહેરીએ છીએ. એટલે મારા દરેક ડિસિઝન કે હું જે પણ પહેરું છું તો એનું એન્વાયરમેન્ટલ કોસ્ટ શું છે, મેં આજે પહેર્યું છે તો એ પર્યાવરણને નુકસાન તો નથી કરી રહ્યું. તો બધી જ એક વસ્તુઓ કે સવારથી ઉઠતાથી લઈને રાત્રે સૂતા દરેક ડિસિઝનમાં તમારે તમારી સાથે સાથે પ્રકૃતિને પણ રાખીને ડિસિઝન લેવાના છે, ત્યારે ખરી સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ આપણે અચીવ કરી શકીએ. ટ્રુ. અને થોડોક છે ને સ્વાર્થી અપ્રોચ અપનાવવો જોઈએ. મને એવું લાગે છે. સ્વાર્થી અપ્રોચ કેવી રીતે કે આપણે હંમેશા એવું વિચારતા હોય છે આપણે બીજાનો ફાયદો થાય એના કરતાં આપણો ફાયદો જોતા હોઈએ છીએ. તો જ્યારે સસ્ટેનેબલ, તમારી વાત સાંભળીને એવું ખરેખર સમજાય છે કે સસ્ટેનેબલ વાત કરતા હોઈએ, સસ્ટેનેબિલિટીની વાત કરતા હોઈએ તો એ લાઈફસ્ટાઈલ આપણા સ્વાર્થ માટે અપનાવવી જોઈએ. કેમ કે જો આપણે સ્વાર્થી નહીં બનીએ ને આપણે નહીં અપનાવીએ તો આપણી ફ્યુચર જનરેશન પાસે કશું જ નહીં હોય. બિલકુલ બિલકુલ. અને મને તો કોક કહે ને કે સેવ અર્થ, એટલે મને એવું થાય કે પૃથ્વી પોતાને બચાવી લેશે, આપણે પોતાના સર્વાઈવલને બચાવવાનું છે. વી ડોન્ટ હેવ ટુ સેવ ધ અર્થ. પૃથ્વી પાસે એટલો પાવર છે કે એ પોતાને સર્વાઈવ કરી લેશે, આપણે આપણા સર્વાઈવલનું વિચારવાનું છે. અને એને પર બહુ ભાર આવશે તો પ્રલય આપી દેશે. એટલે આપણે આપણા બચાવવા માટે આ કામ કરવાનું છે. અને તો પ્રલય આવશે તો પછી વી વિલ નોટ બી એબલ ટુ સેવ. યસ. ટ્રુ. તો આપણે થોડોક આગળ આમ વાતોમાં જઈએ તો પંક્તિની વાત કરીએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં કામ કરો છો, એઝ અ સાયન્ટિસ્ટ કામ કરો છો, તો એના સિવાય પંક્તિ શું છે? તો હવે તો એવું થઈ ગયું છે કે જ્યારે હું પણ મારી સસ્ટેનેબિલિટી મારી લાઈફસ્ટાઈલમાં એટલી બધી વણાઈ ગઈ છે કે હું જ્યારે પણ કોઈ બી ડિસિઝન લઉં તો હંમેશા સસ્ટેનેબિલિટી. અને મારો ઉદ્દેશ હંમેશા એવો છે કે કન્સેપ્ટ છે, સાયન્સ છે, પણ લોકો સુધી કેવી રીતના આ વસ્તુ પહોંચાડવી કે લોકો, મને એવું છે કે હું તો કરું છું પણ હું કરીને મારે નથી અટકવું. કેમ કે એક સેઇંગ છે ઇંગ્લિશમાં કે વી ડોન્ટ નીડ handful of people doing it perfectly, we need billions of people doing it imperfectly. એટલે આપણને 10 લોકો એક સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ પરફેક્ટલી ફોલો કરતા હોય એવા લોકોની જરૂર ઓછી છે, પણ આપણને કરોડો લોકો એને ઇમ્પરફેક્ટલી ફોલો કરતા હોય એવા લોકોની વધારે જરૂર છે. એટલે મારો હંમેશા ઉદ્દેશ એવો રહે કે હું બને એટલા લોકોને આના વિશે જાગૃત કરું, બને એટલા લોકોને હું કોન્ફિડન્સ અપાવું કે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી. તમે બિઝી છો, તમે વૃદ્ધ છો કે તમે નાના છોકરા છો, દરેક વ્યક્તિ પોતાના રીતે એક સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવી શકે છે. બધાએ જીવવી જોઈએ ને બધા માટે પોસિબલ છે. અને એક નાના સ્ટેપની જરૂર છે. એવું નથી કે તમે સવારથી ઉઠો ને રાત સુધી તમે બધું જ એ વસ્તુ કરો. આ કોઈ ટીક માર્ક નથી, પણ તમે એક નાનું પણ પગલું લો છો ને એ પણ ખૂબ અગત્યનું છે. પણ નાનું પગલું પણ કન્સિસ્ટન્ટ પગલું. તો મારો હંમેશા ઉદ્દેશ એવો રહે છે કે હું લોકોને એ કોન્ફિડન્સ આપું, ભલે નાની વસ્તુ છે પણ તમે એને રોજ કરો, રોજ એને કન્સિસ્ટન્ટલી કરો. તો હંમેશા મારો એઝ એન એડ્યુકેટર આ પર્પઝ રહે છે કે હું લોકોને, હું જે મારા કામ કરું છું પણ સાથે સાથે લોકોને સસ્ટેનેબિલિટી વિશે જાગૃત પણ કરું. વાહ. તો આપણી વાતો આપણે સસ્ટેન કરીશું, પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામને પહેલે પાર. દર્શક મિત્રો, પાછા આવી ગયા છે વિરામ પછી અને વાત ચાલી રહી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ વિશે પંક્તિ પાંડે સાથે. મેમ, તમારું ફરી એકવાર શોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ ખુશ્બુ. હવે આપણે કાર્યક્રમમાં વાતમાં આગળ વધીએ તો મને જાણવાની ઈચ્છા થાય કે તમે અત્યારે શું કામ કરી રહ્યા છો સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં? ઓકે, તો ખુશ્બુ, મારા કરિયરની જે શરૂઆત થઈ હતી, મેં 13 વર્ષ ઇસરોમાં એઝ અ સાયન્ટિસ્ટ કામ કર્યું અને પછી મેં સાયન્સ અને ટેકનોલોજીની સાથે સાથે એક સસ્ટેનેબિલિટી પર પણ મને કામ કરવાની ખૂબ જ ઈચ્છા હતી. એટલે અત્યારે હું એઝ અ ક્લાઇમેટ કન્સલ્ટન્ટ કામ કરી રહી છું, જેમાં મલ્ટીનેશનલ કંપનીઝ હોય એ પોતાનું કાર્બન એમિશન કેવી રીતના ઓછું કરી શકે અને કેવી રીતના, જેમ કે કોઈ ફેક્ટરી હોય તો એ ફેક્ટરી કેવી રીતે
સસ્ટેનેબલી રન થઈ શકે એના ઉપર કામ કરીએ છીએ. અમે નવા મટીરિયલ ઇનોવેશન પર પણ કામ કરીએ છીએ કે એવું મટીરિયલ જેનો કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય, જે ઇકો ફ્રેન્ડલી હોય, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી હોય. તો એવા પ્રોજેક્ટ્સ પર હું કામ કરી રહી છું. સાથે સાથે હું જે ગ્રીન બિઝનેસીસ છે એમાં પણ ઇન્વેસ્ટ કરું છું અને લોકોને મેન્ટર કરું છું કે જે સ્મોલ ગ્રોઈંગ બિઝનેસ હોય તો આઈ ઇન્વેસ્ટ એમનામાં અને હું એમને મેન્ટરિંગ પણ કરું છું. અને સાથે જ્યારે પણ મને સમય મળે ત્યારે હું બાળકોને સસ્ટેનેબિલિટી વિશે નોલેજ આપતી હોઉં છું. હું સ્કૂલના ગ્રીન કોર્સીસ ડિઝાઇન કરું છું કે લોકો મતલબ બાળકો ખાલી સસ્ટેનેબિલિટી વિશે ભણે નહીં પણ એમને પોતાની લાઈફસ્ટાઈલમાં પણ ઉતારે. તો એ અત્યારે આ મેજર કામોમાં હું એંગેજ છું. તમે બાળકોની વાત કરી અને બાળકો સાથે કામ કરવામાં મજા એટલા માટે આવે કેમ કે ફ્યુચર જનરેશન છે અને એ લોકો જ આગળ લઈ જશે બધું. તો જ્યારે તમે બાળકો સાથે કામ કરો છો ને આપણા દર્શક મિત્રોમાં ઘણા બધા બાળકો પણ હશે ને ઘણા બધા માતા પિતા પણ હશે કે જેમને જાણવું હશે કે એમના બાળકોને કેવી રીતે આપી શકે, તો બાળકો માટે એવી કઈ વસ્તુઓ છે જે રેગ્યુલર એ લોકો કરે, રમતા રમતા પણ કરે તો પણ એ સસ્ટેનેબિલિટીનો ભાગ બની શકે? બિલકુલ. તો ખુશબુબેન, હું તમને એક બહુ જ નાનું એક્ઝામ્પલ આપું કે હું સ્કૂલમાં જ્યારે બાળકોને ભણાવવા માટે જતી હોઉં છું તો એક જે સ્કૂલ હતી ત્યાં મેં લોકોને બચ્ચાઓને સમજાયું કે ભાઈ સૂકો કચરો છે અને રિસાયકલિંગમાં આપો, ભીનો કચરોને ખાતર બનાવો. એ સેશન પછી જે વાલીઓ હતા એ લોકોના ફોન આવવા લાગ્યા કે અમારા બાળકો અમારા કચરાને કચરા ટોપલીમાં નથી નાખવા દેતા. એ કહે છે કે આને રિસાયકલિંગમાં આપો. તો કે મેડમ આને ક્યાં આપીએ રિસાયકલિંગમાં? તો તમે જેમ કીધું કે આપણા બાળકો આપણું ફ્યુચર છે, એમને ભણતર તો બહુ મળે છે. આજકાલ આપણા એજ્યુકેશન એટલું એડવાન્સ થઈ ગયું છે કે છોકરાઓને એન્વાયરમેન્ટ, સસ્ટેનેબિલિટી, ક્લાઇમેટ ઉપર ઘણું બધું સ્કૂલ તરફથી શીખવાડવામાં આવે છે. પણ સ્કૂલ એમનો પોતે પ્રયાસ બહુ જ સારો કરી રહી છે. પણ વસ્તુઓ એમની જીવનશૈલીમાં ઉતારવા માટે સિસ્ટમની જરૂર છે અને એ સિસ્ટમ આપણે ઘરમાં ડેવલપ કરવી પડશે. જેમ કે છોકરાને અમે શીખવાડ્યું કે ભાઈ આવું આવું થાય, પણ પછી એ બીજા દિવસે ઘરે જોઈ અને એવું જ જોશે કે ભાઈ કચરો તો અમારે ડસ્ટબિનમાં જ નાખવાનો. તો એની સાથે એ કેરી ફોરવર્ડ થશે કે આ બધું જે જ્ઞાન છે, ક્લાઇમેટ કે એન્વાયરમેન્ટનું જ્ઞાન છે, એ ખાલી ભણવા માટે છે, એને જીવનમાં ઉતારવા માટે નથી. પણ આ એવો સબ્જેક્ટ છે, બાકી બધા સબ્જેક્ટ કદાચ આપણે વિચારીએ કે છોકરાઓને માર્ક્સ લાવવા માટે છે, પણ પર્યાવરણ એવો સબ્જેક્ટ છે કે એને જીવનમાં ઉતારવાનો સબ્જેક્ટ છે. એટલા માટે જ્યારે બાળકોને આપણે ભણાવીએ છીએ ત્યારે બહુ જ જરૂરી છે કે માતા પિતા પણ એને ફોલો કરે તો છોકરું એને ફોલો કરતા શીખશે. એટલે હું હંમેશા જે વાલીઓ છે એમને પણ કહેતી હોઉં છું કે નાનું સ્ટેપ જે છે એ નાનું સ્ટેપ આપણે લઈ શકીએ કે આપણે આપણા કચરાને અલગ કરવાથી શરૂઆત કરીએ. એનો બહુ જ મોટો ઇમ્પેક્ટ છે. હું વારે ઘડી એટલા માટે જે વસ્તુ કહું છું કે એની બહુ જરૂર છે. તમે જુઓ, વર્ષોથી આપણે સૂત્રો અને નારાઓ સાંભળ્યા છે કે ભીનો અલગ કરો, સૂકો અલગ કરો, પણ હજી પણ આટલા બધા યર પછી પણ વી આર સ્ટ્રગલિંગ કે ભીનો અને સૂકો કચરો આપણા સિટીમાં અલગ નથી થતો. અને બીજી વસ્તુ એ છે કે જો આપણે ક્યાંક બહાર ગયા હોય અને 2 ડસ્ટબિન પડ્યા હોય, ભીનો કચરો ને સૂકો કચરો લખેલું હોય, તો પણ પીપલ ડોન્ટ કેર કે શેમાં નાખવાનું છે, કોઈ પણમાં નાખી દેશે. એ ખાલી વાંચીને નાખે ને તો પણ એ એનો ભાગ બની શકે છે. એટલે આપણે ગમે તેટલા આગળ વધીશું, આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ આગળ વધી જશે, આપણા રસ્તા બહુ સારા થઈ જશે, આપણા ડસ્ટબિન સ્માર્ટ થઈ જશે, પણ જો આપણામાં સિવિક સેન્સ નહીં હોય તો બધા જ આપણી સિસ્ટમ, હાઈટેક સિસ્ટમ, આપણી હાઈટેક પોલિસીઝ એ બધી ફેલ છે. એટલે બિહેવિયર ચેન્જનો બહુ મહત્વનું છે અને બાળકોમાં એ કેળવવા માટે માતા પિતાએ પણ એ વસ્તુ ફોલો કરવી જરૂરી છે. અને જ્યારે બાળકો, તમે કીધું કે ખાતર ઘરે બનાવ્યું બાળકોએ, પણ એને સસ્ટેન કરવા માટે માતા પિતાએ કેટલો સાથ આપ્યો એ બહુ મહત્વનું છે. બહુ જરૂરી છે. 1-2 વખત એમ કે હવે તારા છોકરામાં જ મૂકી દે, હવે અમે સપોર્ટ નહીં કરીએ. મા બાપ એવું ઘણી વખત કરતા હોય છે. રાઈટ. એટલે છોકરાઓને બહુ ઉત્સાહ હોય છે, તો એ ઉત્સાહને આપણે થોડો બમણો કરીએ અને એનામાં આપણે પણ જોડાઈએ એટલે છોકરાઓને લાગે કે આ સબ્જેક્ટ આપણે ખરેખર જીવવાનો છે. અને રમત માટે નથી, ખરેખર જીવન માટે જરૂરી છે એ સમજીએ. બિલકુલ. તો જ્યારે આપણે બાળકોને સમજાવતા હોઈએ કે વાત કરતા હોઈએ તો કોઈને ખરેખર આવી સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવવામાં અથવા તો એ શીખવામાં રસ હોય તો એ તમારો સંપર્ક કરી શકે? હા, બિલકુલ. અને હું ઘણી બધી જે અમદાવાદની અને મુંબઈ અને દિલ્હીની સ્કૂલ્સ છે તો હું એમાં રેગ્યુલરલી વિઝિટ કરતી હોઉં છું. એટલે બાળકો, ઘણા બધા શાળાના બાળકો મને ઓળખે છે પણ ખરા. એટલે તમારી કોઈ વેબસાઇટ કે એવું કંઈ છે? વેબસાઇટ નથી, પણ આપણું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જેના પર હું ઘણી એક્ટિવ છું. એનું નામ છે ઝીરો વેસ્ટ અડ્ડા.
તો એના ઉપર લોકો મને અપ્રોચ કરી શકે અને ત્યાં લોકોને ઘણું જાણવા પણ મળશે કે હું ઘણા બધા વિડીયોઝ પણ મૂકતી હોઉં છું કે કેવી રીતના આપણે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ જીવી શકીએ, એટલે બાળકોને પણ એ જોઈને મજા પડે, એમને ગમે, અને ત્યાં હું ઇઝીલી અપ્રોચેબલ છું. તો કેવી કેવી એક્ટિવિટીઝ તમે કરતા હોવ છો બાળકો જોડે? હા, તો સૌથી પહેલાં તો જ્યારે હું પ્રેક્ટિકલ લિવિંગમાં બહુ માનું છું, છોકરાઓને સમજાવવું અને નોટ જસ્ટ પ્રીચ બટ પ્રેક્ટિસ આપણે કરવી જોઈએ, તો જ બાળકોને સમજ પડે. તો અમે ઘણી બધી શાળાઓમાં જ્યાં હું લેક્ચર લેવા જાઉં તો ત્યાં એ લોકોને એવું જ કહું છું કે આપણે પહેલાં તો સૌથી પહેલાં કમ્પોસ્ટ બી અહીંયા ઇન્સ્ટોલ કરીએ, બરાબર. બાળકોને પેશન્સ બી શીખવાડવી જરૂર છે કે કંઈક સારું તમને મળે છે તો એના માટે યુ હેવ ટુ વેટ. આજકાલ જે ક્વિક કમર્સનો જમાનો છે એમાં આપણને બધું 5 મિનિટમાં જોઈએ છે, એટલે છોકરાઓને પેશન્સ શીખવાડવી પણ જરૂરી છે, કેમ કે નેચર તમને ત્યારે જ મળે. ઝાડ વાવો તો 10 વર્ષે આપણને ફળ આપે, એટલે આપણને પ્રકૃતિ આપણી આ પેશન્સ શીખવાડે છે. એટલે તમે એન્વાયરમેન્ટનું જ્યારે બાળકોને કહો તો ત્યારે એમને બધા બહુ ગુણો એ લોકો ડેવલપ થતા હોય છે, એ લોકો પેશન્સ શીખે, એ લોકો કેર શીખે. તો હું તો બહુ જ કોમ્પોસ્ટિંગમાં બિલીવ કરું છું, એટલે અમે ઘણી શાળાઓમાં કહીએ કે તમારો કેન્ટીનનો કચરો કે એવું કંઈક છે તો આપણે આને બાળકોને કોમ્પોસ્ટ બનાવતા શીખવાડીએ. બાળકોને અલગ અલગ પ્રકારના જે વેસ્ટ છે એનું આપણે સેગ્રિગેશન કેવી રીતના કરાય, કેમ કે બહુ જ પહેલાં એવું હતું કે ભાઈ સૂકો કચરો અને ભીનો કચરો, પણ હવે સૂકા કચરામાં પણ કેટલી બધી ટાઈપ ઓફ વેસ્ટ આવતા હોય છે. તો બાળકોને ઈ વેસ્ટ પ્રત્યે આપણે જાગૃતતા આપીએ કે ઈ વેસ્ટ શું હોય, એના પ્રોબ્લેમ શું છે, બાળકોને આપણે બતાવીએ કે સેનિટરી વેસ્ટ શું હોય, મેડિકલ વેસ્ટ શું હોય, એને કેવી રીતે ડિસ્કાર્ડ કરવો જોઈએ. મોટી છોકરીઓ હોય તો એમને આપણે ઇન્ફોર્મેશન આપીએ કે તમારો જે પેડ કે સેનિટરી વેસ્ટ હોય છે એને પ્રોપર રિસ્પોન્સિબલી કેવી રીતના ડિસ્પોઝ કરીએ. પ્લાસ્ટિક જે છે તો એમાં અલગ અલગ ટાઈપના પ્લાસ્ટિક હોય છે. આપણે પ્લાસ્ટિકને એક જેનરિક કહીએ છીએ કે આ પ્લાસ્ટિક, પણ પ્લાસ્ટિક પણ ઘણા પ્રકારના આવતા હોય છે. તો બાળકોને આપણે આવા બધા બહુ જેનરિક ઇન્ફોર્મેશન ના આપીએ. સિમ્પ્લિફાઈડ હવે ક્લાઇમેટ કરવા કરતાં જ બાળકોને આવા કોમ્પ્લેક્સ વસ્તુઓ સમજાવીએ અને બાળકો સમજે છે. હું જોઉં છું કે ઇવન બીજા ત્રીજા ધોરણના બાળકો હોય છે ને એમની પાસે પણ એટલું બધું નોલેજ હોય છે, એ લોકો એટલું ઝડપી આ બધી વસ્તુઓને અડેપ્ટ કરી લેતા હોય છે અને દે આર ઓલ અપ કે ના અમારે તો આ વસ્તુ કરવી છે. એ જ વાત છે કે બાળકો જ્યારે હોય ને બહુ એડેપ્ટિવ હોય અને એ લોકો ક્વિકલી શીખી જતા હોય, પછી જેમ જેમ મોટા થાય ને એમ જેમ જેમ જવાબદારી આવતી જાય ને એમ એ બધું બાજુ પર રહી જાય અને એક જ વસ્તુ પર ફોકસ હોય કે અમારે જોબ કરવાની છે, પૈસા કમાવાના છે, ફેમિલી ચલાવવાનું છે. એનાથી વધારે પછી એ લોકોનું છે ને કોઈ પેરીફેરી નથી રહેતી ધ્યાન આપવા માટેની. તો એ આખી એ પણ સસ્ટેનેબલ રહે. બિલકુલ. અને રિસ્પોન્સિબિલિટી છે, એક બાળકોને રિસ્પોન્સિબિલિટી શીખવાડવી બહુ જ જરૂરી છે કે જ્યારે ક્લાઇમેટ અને સસ્ટેનેબિલિટી ઉપર આપણે વાત કરીએ તો બાળકોને, જેમ કે અમે છે ને સ્કૂલમાં ઈ વેસ્ટના કમ્પાર્ટમેન્ટ મૂકીએ કે એ લોકો સ્કૂલ જે છે વર્ષમાં 2 થી 3 વાર પોતાના ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ ઘરેથી લાવે, એમાં મૂકે, બાળક શાળામાં લઈ આવે ને ત્યાંથી પછી અમે રિસાયકલિંગમાં આપીએ. તો એવા બધા યુનિટ પર પણ અમે કામ કરીએ છીએ કે બાળકોને અવેરનેસની સાથે સાથે કરવું શું, કેમ કે અવેરનેસ તો બધાને છે, બધાને ખબર છે કે પ્રોબ્લેમ આ છે, પણ સોલ્યુશન શું છે. એટલે સોલ્યુશન ઓરિએન્ટેડ અપ્રોચ પર મને કામ કરવું વધારે ગમે છે. એટલે બાળકોને હું હંમેશા એવી રીતના ઇન્વોલ્વમેન્ટ કરતી હોઉં છું કે અવેરનેસ, સોલ્યુશન એ બંને ઉપર આપણે કામ કરવાનું છે અને રિસ્પોન્સિબિલિટી. યસ. તો સોલ્યુશન ઓરિએન્ટેડ અપ્રોચની જે વાત છે તો ઈ વેસ્ટ બધાના ઘરમાં અત્યારે હોય જ. આપણી પાસે પણ ઘરે જૂના ફોન કેટલા બધા પડ્યા હોય, હેડફોન્સ પડ્યા હોય, તૂટેલા હેડફોન્સ પડ્યા હોય, કંઈક પડ્યું જ હોય, ઈ વેસ્ટ હોય. તો સપોઝ કે કોઈને ઈ વેસ્ટ રિસાયકલમાં આપવું છે તો એ લોકો કેવી રીતે આપી શકે? સો ઈ વેસ્ટ રિસાયકલિંગ ડ્રોપના બહુ બધા અમદાવાદમાં પણ સેન્ટર્સ છે, ઘણી બધી એવી AMC થી અપ્રૂવડ બહુ બધી એવી કંપનીઝ છે કે જેને તમે તમારો ઈ વેસ્ટ આપો ને એ લોકો ચોક્કસપણે એનું રિસાયકલિંગ કરતા હોય છે. અને હું ઈ વેસ્ટમાં ખુશ્બુબેન એક વાત કહીશ કે પ્રોબ્લેમ ખાલી ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસનો નથી, પ્રોબ્લેમ આપણા બિહેવિયરનો છે. હવે વી આર બિહાઇન્ડ કોન્સ્ટન્ટ અપગ્રેડ. એક સ્વાઇપ પર આપણે અપગ્રેડ થયું કે અરે આ ફોન છે હમણાં જ લીધો છે, તમે જુઓ કેટલા બધા લોકો હોય છે કે ભાઈ આ વર્ઝન આવ્યું, કેમેરામાં થોડા પિક્સલ પણ વધારે આવ્યા, ચલો એના પર સ્વિચ થઈ જાય. હેડફોન છે, બગડેલા હેડફોન, ચાલુ પણ હેડફોન ઘરમાં એટલા બધા હોય છે કે વસ્તુઓ એટલી ચીપ થઈ ગઈ છે કે તમને એવું થાય કે અરે ભૂલી જઈએ. પહેલાં એવું હતું કે વસ્તુઓ લોકોની ખોવાતી નથી, હવે વસ્તુઓ એટલી ચીપ થઈ ગઈ છે કે ભાઈ ક્યાં છે હેડફોન ખબર નથી, નવા લઈ લો. અને એટલું બધું હોય ને કે એટલી બધી વસ્તુઓ હોય ને. અને એક બીજો અપ્રોચ છે મિનિમલિસ્ટિક અપ્રોચ, રાઈટ, કે તમે સસ્ટેનેબલ બાજુ જતા હો અથવા તો તમારી લાઈફસ્ટાઈલને તમારે મિનિમલિસ્ટિક કરવી જોઈએ જેનાથી તમારું મેનેજમેન્ટ પણ સારું થાય, તમે
પૃથ્વીને પણ ઓછું નુકસાન પહોંચાડશો, પોતાને પણ ઓછું નુકસાન પહોંચાડશો. Very true, very તો true. મિનિમલિસ્ટિક અપ્રોચ વિશે તમે થોડી વાત કરી શકો તો? બિલકુલ, મિનિમલિસ્ટિક અપ્રોચ જે આપણા શ્રોતાઓ સાંભળી રહ્યા છે, તો એનો મતલબ એ જ છે કે તમે એટલું જ વાપરો જેટલાની જરૂરિયાત છે, બરાબર. હંમેશા આપણને બે વસ્તુ છે, એક નીડ અને વોન્ટ, કે આપણને એવું લાગે છે કે આપણને આ વસ્તુ જોઈએ, આ વસ્તુ જોઈએ, પણ ખરેખર આપણને જરૂરિયાત શાની વસ્તુની છે? આના વગર મારો અપ્રોચ સેમ છે. એક એવો અપ્રોચ છે કે ભાઈ મારે કશું ખરીદવાની ઈચ્છા થાય ને, મનમાં એવું થાય કે આજે મારે મોટું ફ્રીજ જોઈએ છે, આ બહુ નાનું પડે છે, તો હું ઇમિડિયેટ ડિસિઝન ના લઉં, હું એ વસ્તુ બાય કરવા માટે મહિનો લગાડું. કેમ કે તમે સ્પોન્ટેનિયસ બાય કરો ને તો તમને તમારું ડિસિઝન એવું છે કે ખરીદી લો, બરાબર. ઓનલાઈન હું કોઈ એપ્લિકેશન યુઝ નથી કરતું. આઈ ડોન્ટ બાય એનીથિંગ ઓનલાઈન. ઓફલાઈન જઈ અને તો જ ખરીદવાનું, કેમ કે ઓનલાઈન એપ્લિકેશનના જમાનામાં આપણું બાઇંગ અને સ્પેન્ડિંગ બહુ જ ક્વિક થઈ ગયું છે કે ભાઈ આ તમે ક્લિક કર્યું અને કાલે ઘરે આવી ગયું. એટલે હંમેશા આપણે પોતાને પ્રશ્ન પૂછીએ અને જે પણ ડિસિઝન છે એને આપણે એકાદ મહિના હોલ્ડ કરીએ, જો તમારો અપ્રોચ ત્યારે ચેન્જ થાય છે કે નથી થતો. અને એ એક મહિનામાં તમને ખ્યાલ આવે કે અરે ના, મારે આ ફ્રીજથી પણ મારું ચાલે જ છે, સચ કંઈ પ્રોબ્લેમ નથી એમાં. તો આ ખાલી આપણે એક ફ્રીજનું એક્ઝામ્પલ આપ્યું. એવી જ રીતના આપણે કપડાં લઈએ કે જૂતા લઈએ કે ગમે તે વસ્તુ લઈએ, એમાં આપણે વિચારવું ખૂબ જરૂરિયાત છે કે આપણને આ ખરેખર આ વસ્તુ છે, કે આપણને કોકે એડવર્ટાઇઝમેન્ટ જોયું એટલે ખરીદીએ છીએ આપણે, કે સેલ ઉપર છે એટલે ખરીદીએ છીએ, કે બાજુવાળાએ ખરીદ્યું એટલે ખરીદે છે. એ પ્રશ્નો પૂછવા બહુ જ જરૂરી છે. તમને ખરેખર જરૂર છે, હા ખરીદો, બરાબર. મારા ચપ્પલ તૂટી ગયા તો મારે લેવા જ પડશે, એમાં હું એમ ના વિચારું કે ધરતીને નુકસાન થશે કે નહીં, કેમ કે મારી જરૂરિયાત છે. પણ હું નવા ચપ્પલ એટલે લઉં કે આજે મેં સોશિયલ મીડિયા પર જોયું કે કોકે કીધું કે મેં આ પહેર્યા ચપ્પલ, કે મેં આ કપડાં પહેર્યા ને તમે ત્યારે લો, તો એ ખોટો અપ્રોચ છે અને એ અપ્રોચથી આપણે બહાર આવવું પડશે. તમારો હેતુ શું છે કંઈ પણ વસ્તુ લેવાનો? યુ નીડ ટુ સ્લીપ ઓન ધેટ ફર્સ્ટ, અને પછી તમને ખરેખર એ વસ્તુની જરૂર છે, ધેન ગો હેડ વિથ ઇટ. અને જેટલું તમે ઇન પર્સન જઈને લેશો એટલું તમને વધારે ખબર પડશે, કેમ કે તમારી વોન્ટ છે કે તમારી નીડ છે, એ બંને વચ્ચેની ફાઇન લાઈન સમજવી બહુ જરૂરી છે. અને ઓનલાઈન તો એવું થાય કે ઓનલાઈન આમ ફોન પર આપણે સ્ક્રોલ કરતા હોઈએ ને, એટલે આમ ટાઈમપાસમાં વસ્તુઓ ખરીદાતી જતી હોય છે. હા, લોકો એને, અને અત્યારે તો હું જોઉં છું મને ઇમ્પલ્સિવ બાઇંગ, અને ખુશ્બુબેન મને અત્યારે એ અપ્રોચ બહુ ખોટો લાગે છે કે એવા ખોટા નેરેટિવ ફેલાવવામાં આવ્યા છે કે થેરપી, શોપિંગ ઇઝ અ થેરપી, કે તમને કશું બી લાગે છે કે યુ આર ફીલિંગ ડલ, ચલો આ બધી એપ્લિકેશન ખોલો, શોપિંગ કરો એન્ડ યુ વિલ ફીલ ગુડ. પણ એટલે સાયકોલોજીમાં તો એવું પણ કહેવાય છે કે સ્ટ્રેસ જે માણસ હોય ને, કોઈ પણ છોકરી હોય ને, એનું બ્રેકઅપ થાય ને તો શી ગોઝ ઓન શોપિંગ, કે સ્ટ્રેસ રિલીઝ કરવા માટે, કેમ કે એ ટેમ્પરરી હેપીનેસ આપે છે. સો એ ટેમ્પરરી હેપીનેસને કદાચ એ લોકોએ મોટો ગોલ બનાવી દીધો છે ને, બિકોઝ એવરીવન હેઝ બિઝનેસ એન્ડ દે હેઝ ટુ ડુ ઇટ. પણ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે ઇટ ઇઝ નોટ વેરી હેલ્પફુલ. બિલકુલ. અને ઇવન સાયકોલોજી પણ તમે વિચારો, તમને ટેમ્પરરી ખુશી આપશે, પણ પછી આફ્ટર ફ્યુ ટાઈમ તમને એ એમ્પ્ટી જ ફીલ થશે ઇફ યુ આર અંદરથી તમે એમ્પ્ટી હશો તો. એટલે શોપિંગ ઇઝ અ થેરપી એ સૌથી મોટું મિથ છે, અને એના લીધે બહુ જ નુકસાન આપણા પૃથ્વીનું થઈ રહ્યું છે. ટ્રુ. એટલે આ નેરેટિવ ચેન્જ કરવાની જરૂર છે. હા, અને એ અઘરું છે, કેમ કે જ્યારે બધું જ એક ક્લિક પર અવેલેબલ હોય ત્યારે બાઇંગ રોકવું બહુ જ અઘરું છે. પણ એ અવેરનેસનો પ્રશ્ન છે, જે તમે કીધું કે તમે જે કન્ટિન્યુઅસલી યુ નીડ ટુ બી કોન્શિયસ કે તમારે જોઈએ છે કે નથી જોઈતું. તો મને છે ને આવી આદત હતી, લાઈક અ યર બેક મને એવું હતું કે મને ખરીદ્યા કરું કંઈક ને કંઈક, મારે આ જરૂર છે, મારે આ જરૂર છે, મારે આ જરૂર છે. દેન આઈ સ્ટોપ્ડ વન ડે સડનલી કે એક મિનિટ, કેમ કહે છે કરે છે તું આ બધું, શું જરૂર છે? તું એક કામ કર, એક અઠવાડિયું છે ને તું મૂકી દે, તને એક અઠવાડિયા પછી જરૂર લાગે ને તો તું લેજે. બિલકુલ. આઈ ડિડન્ટ બાય ઇટ. પછી મને એમાં મજા આવી કે ઓકે, મારા 2000 બચ્યા. બરાબર. આવું કરીને મેં ઘણા બચાવ્યા. પણ અને એ બહુ હેલ્પફુલ પણ છે, હેલ્પફુલ પણ છે, અને તમને સમજાય કે તમે કેટલા ખોટા ખર્ચા કરો છો. અને તમને જ્યારે એનો અલ્ટરનેટ મળે ને, હું તમને કહું ખુશ્બુબેન, મારા ઘરમાં ટીવી નથી, હું ક્યારે ટીવી પિક્ચર કે કશું જોતી નથી, પણ મને પ્રકૃતિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ જ ગમે છે. હું જ્યારે પણ મારી પાસે ફ્રી ટાઈમ હોય ત્યારે હું વાંચન કરું, હું ગાર્ડનમાં વોક કરવા જાઉં, તો એ રિયલ થેરપી છે. નહીં કે તમે સ્ક્રીન ઉપર બેસીને શું ખરીદવું અને ક્યાં તમારા મની સ્પેન્ડ કરવા,
એ થેરપી નથી. એ તો એકચ્યુઅલી તમારા માઇન્ડને જે સ્ટિમ્યુલેશન થાય છે ને એનાથી તમને જે ટેમ્પરરી મજા આવે છે ને એ બસ એ ટેમ્પરરી જ છે અને બહુ ફ્યુ સેકન્ડ્સ છે, મિનિટ્સ પણ નથી એકચ્યુઅલી, એ બહુ ફ્યુ સેકન્ડ્સની ઘટના છે. અને જ્યારે આપણે પ્રકૃતિની વાત કરીએ તો આટલું સરસ આપણી પાસે જીવન છે, આપણી આસપાસ આટલા બધા વૃક્ષો છે, ગાર્ડન આપણી પાસે ઘણા બધા છે. તો ખાલી ગાર્ડનમાં ખુલ્લા પગે ચાલીએ 15 મિનિટ અને જે આનંદ આવે ને તમને કશું જ ખરીદવાની ઈચ્છા ના થાય. બિલકુલ. પણ એ આનંદ લેવો જરૂરી છે અને આનંદને માણવો પહેલાં જરૂરી છે અને એક્સપિરિયન્સ કરીએ તો ખબર પડે કે હાઉ ઇટ વર્ક્સ. તો મેં ક્યારે એવું ટ્રાય કર્યું છે ટ્રીને હગ કરવાનું? તો એક હું છે ને ગીરની અંદર અમે એક રિટ્રીટમાં ગયા હતા, એ લોકોએ ઇન્વાઇટ કર્યા હતા, એ લોકો એક બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપ કર્યું હતું, નેટિવ ટ્રીઝ લગાવ્યા હતા. તો ત્યાં એમને છે ને એવું કર્યું, તમને જે પણ ટ્રી ગમે તમે જઈને એને હગ કરો. અને એકદમ હું શબ્દોમાં એનું વર્ણન કરી શકું, એ જે ફિલિંગ હતી ને એ હું શબ્દોમાં એને વર્ણાઈ નથી શકતી કે એ કેવી ફિલિંગ હતી. એ પહેલી વખત મેં કર્યું હતું અને પછી મેં એવો મને ચાન્સ મળ્યો નહીં કે એવું વિચાર્યું નહીં કે હું ફરી ટ્રીને હગ કરું, પણ એ બહુ જ અદ્ભુત ફિલિંગ હતી ખુશ્બુબેન. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ થેરપી બાય ધ વે, કે ઘણા બધા જે હીલર્સ હોય છે, થેરાપિસ્ટ હોય છે, ઘણી વખત સાયકોલોજીસ્ટ પણ આપે છે આ સલાહ કે જસ્ટ હગ અ ટ્રી એવરી ડે, અને ઇટ ઇઝ અ સ્ટ્રેસ બસ્ટર. તો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ઓનલાઈન યુ જસ્ટ ગો એન્ડ હગ અ ટ્રી. ઇટ ઇઝ અ ફ્રી. બિલકુલ. અને પૃથ્વી આપણને બધું જ ફ્રીમાં એ જ રીતે આપે છે, રાઈટ? તો કેટલી સુંદર વાત છે ને, જે આપણી પૃથ્વી છે જે આપણને આટલું બધું ફ્રીમાં આપે છે, ઓક્સિજન હોય કે પાણી હોય કે જીવન હોય, બધી જ વસ્તુઓ. તો આપણે એને માણવી, આપણે એનો અનુભવ કરવો અને આપણે એને સાચવવું, એ બધું જ આપણો હક પણ છે ને આપણી ફરજ પણ છે. એનું જતન કરવું આપણી ફરજ છે, કેમ કે ફ્રીમાં વસ્તુઓ મળતી હોય એટલે લોકો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે. યસ. સો આપણે જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ તો મારા દર્શક મિત્રો માટે એવી થોડી વસ્તુઓ તમે કહી શકો કે જે આજથી જ લોકો સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે ઇમ્પ્લિમેન્ટ કરી શકે? તો જેમ મેં કહ્યું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણા કચરાની રિસ્પોન્સિબિલિટી આપણે લેવી. હું ફરીને ફરી આ વાત દોહરાવું છું કેમ કે એનો બહુ જ મોટો ક્લાઇમેટ ઇમ્પેક્ટ છે. સાયન્ટિફિકલી તમે જુઓ કે પ્રકૃતિની દ્રષ્ટિએ જુઓ, આપણા વેસ્ટનું નિરાકરણ આપણા ઘરના આંગણે જ થાય, આપણી સોસાયટીના આંગણે જ થાય, એ બહુ જરૂરી છે. તો આપણે શરૂ કરી શકીએ આપણા ઘરથી. આપણે ઘરે કરતા હોય તો આપણે આપણી સોસાયટીમાં એ વસ્તુ થાય એનું આપણે લોકોને જ્ઞાન આપીએ, બરાબર ને? જેમ કે હું કરું છું પણ હું મારા સુધી સીમિત નથી, મારે લોકોને કરવાનું છે, તો અમે અમારી સોસાયટીમાં પણ વેસ્ટ મેનેજ કરી રહ્યા છે. પછી બીજી વસ્તુ જ હું કહું કે એવરી પરચેઝ ઇઝ અ વોટ. આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આપણે મતદાન તો આપણે કરવું જ જોઈએ, આપણો ફરજમાં આવે છે. પણ એ મતદાન આપણે 5 વર્ષે એકવાર નથી કરતા. આપણી એવરી પરચેઝ ઇઝ અ વોટ, કે હું શું ખરીદું છું એ માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરે છે. એટલે મારે બ્લૂબેરી ખાવા છે જે એક્સપોર્ટ થઈને આવે છે કે મારે જાંબુ ખાવા છે જે મારા ખેડૂતો ઉગાડે છે. એટલે એ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આપણે લોકલ ખાઈએ, લોકલ પહેરીએ. આજકાલ લોકો તમે જુઓ કે મોટા મોટા મોલમાં જે ફાસ્ટ ફેશનના કપડાં બનતા હોય છે એ બધા જ જે છે કે એકદમ સ્વેટ હાઉસમાં બનતા હોય છે. એ લોકોની કન્ડિશન બહુ જ ખરાબ હોય છે. એ 200-300ની ટી શર્ટ તમને બહુ એવી લાગે કે હા ભાઈ પહેરીને ફેંકી દઈશું. કપડાં હવે ડિસ્પોઝેબલ થઈ ગયા છે. પણ ઇટ્સ અ વોટ ઇન ધ માર્કેટ કે ભાઈ તમે આવા સ્વેટ હાઉસ ચાલુ રાખો. પણ આપણો કચ્છમાં બેઠેલો જે આપણો બાંધણીનો આર્ટિસ્ટ છે, અજરકનો આર્ટિસ્ટ છે, ટાંગલિયાનો આર્ટિસ્ટ છે, કે બીજા દેશના બીજા ખૂણે બેઠેલા જે આપણા આર્ટિસ્ટ છે, એ એમને વોટ છે કે ભાઈ તમારી જરૂર નથી, અમને તો આવું જોઈએ છે. એટલે લોકલ ખાઓ, લોકલ પહેરો, લોકલ વસ્તુઓ બાય કરો અને આપણું જે કન્ઝપ્શન છે એને ઓછું કરવાની આપણે કોશિશ કરીએ. પછી કન્ઝપ્શન ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું હોય, આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ છે. આપણે સેવ વોટરની વાત કરીએ તો આપણી 4-5 હેબિટમાં આપણે એક સેવ વોટર, પાણીને બચાવવું ખૂબ જરૂરી છે આજકાલ. પણ પાણી એક એવી સમસ્યા છે ને કે આપણને આંખ સામે નથી દેખાતી. અત્યારે અમદાવાદમાં તો આપણને આંખ સામે નથી દેખાતી, પણ જો આપણે અમદાવાદના ભૂગર્ભ જળનો ડેટા લઈએ તો અમદાવાદ પાસે 6-7 વર્ષથી વધારે પાણી નથી. અને પાણી બચાવવા માટે ખાલી નળને બંધ કરવો જરૂરી નથી. આપણા મોબાઈલને આપણે જે યુઝ કરીએ છીએ ને એ મોબાઈલ પણ સખત પાણી કન્ઝ્યુમ કરે છે. આપણો જે ડેટા છે એ ડેટા સેન્ટર્સથી જે ચાલે છે, આપણા ફોટોઝ ક્લાઉડ ઉપર જે રહે છે, આપણે એ બધા જ વસ્તુ ડેટા સેન્ટર મેનેજ કરે છે. ડેટા સેન્ટરને મેનેજ કરવા માટે અને ઠંડા કરવા માટે પુષ્કળ પાણી અને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે. તો આપણે એ કન્સેપ્ટ ડિજિટલ મીડિયા, કેમ કે હવે તો સવારથી ઉઠતાની સાથે માણસ સૂતાની સાથે આખો દિવસ મોબાઈલ જ હોય છે. એટલે આપણી ડિજિટલ ફૂટપ્રિન્ટ
નું ધ્યાન રાખવું આપણે ખૂબ જરૂરી છે. અને છેલ્લું હું કહીશ કે આપણે રેન્યુએબલ એનર્જીને પુશ કરીએ. સોલાર, કેમ કે આપણો જે ભારત દેશ છે એનો પાવર છે સન, એટલે એનો પૂરતો આપણે ઉપયોગ કરીએ. આપણે સરકારની જે સુવિધાઓ છે એનો લાભ ઉઠાવીએ અને સરસ આપણે આપણા ઘરોને, આપણી ઓફિસને, આપણી દુકાનોને સોલર એનર્જીથી રન કરીએ. તો આવા નાના નાના મોટા સ્ટેપ લઈ અને કેમ કે એવરી સ્ટેપ કાઉન્ટ્સ. પછી એ વેસ્ટ મેનેજમેન્ટ હોય કે તમારા ઘરે સોલાર લગાવવું હોય, બધા નાના સ્ટેપ આ એડઅપ થાય છે. અને આવા જ નાના મોટા બધા સ્ટેપ લઈ અને આપણી લાઈફસ્ટાઈલ આપણે સસ્ટેનેબલ બનાવીએ. ટ્રુ. અને જ્યારે આપણી સંસ્કૃતિ જ પંચમહાભૂતોને પૂજવાની હોય અને તો એ આપણી લાઈફસ્ટાઈલ, આપણે જન્મથી જે લાઈફસ્ટાઈલ છે, બિલકુલ, અને સદીઓ, વર્ષો, સદીઓ, યુગો પહેલાની આ લાઈફસ્ટાઈલ છે કે પંચમહાભૂતોને પૂજો. પંચમહાભૂતોને પૂજવું એટલે કે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ. બિલકુલ બિલકુલ. સસ્ટેનેબિલિટી આ વર્ડ વેસ્ટર્ન વર્લ્ડ છે, પણ એ આપણા સંસ્કારોમાં, આપણી સંસ્કૃતિમાં ડીપલી રૂટેડ છે. યસ. અને ખૂબ જ સરસ વાત તમે કરી છે અને દર્શક મિત્રોને પણ આ વાત સાંભળીને સમજણ પણ પડી હશે અને મજા પણ આવી હશે. થેન્ક યુ સો મચ અમારી સાથે આજે વાત કરવા માટે. થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ આનંદ પડ્યો. બસ મારી આશા એ કે જે લોકોએ આને સાંભળ્યું એને, કેમ કે અવેરનેસ બધાને છે, તો જેને સાંભળ્યું એ એને એક્શનમાં મૂકે, એવી મારી આશા. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટેની ઘણી બધી વાતો પંક્તિબેન આપણી સાથે કરી. તો તમે પણ તમારા ઘરની અંદર આજથી જ પ્રયત્ન કરો કે તમારો જે કચરો છે તેને તમે કમ્પોઝ બનાવવાની કોશિશ કરો, કમ્પોઝ કરીને ખાતર બનાવવાની કોશિશ કરો અને જેટલું બની શકે એટલું પૃથ્વીને આપવાની કોશિશ કરીએ અને બાળકોને પણ એ જ સમજાવીએ. ગેમ્સ પણ કરી શકો બાળકો સાથે અને તમે ક્યારે પણ પંક્તિબેનનો સંપર્ક તો કરી જ શકો છો. અને અમારો સંપર્ક પણ તમારે કરવાનો છે. કેવી રીતે કરશો? goodmorninggujatshow@gmail.com અમારું ઈમેલ આઈડી છે, એની પર અમારો સંપર્ક કરી શકો છો. કહી શકો છો કે આ એપિસોડ કેવો લાગ્યો, તમારા કોઈ સજેશન હોય એ પણ અમને મોકલાવી શકો છો.